હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ જે મારો વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ તમે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર આવેલા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમને પ્રશ્ન જે છે કે તત્વજ્ઞાન નથી આવડતું, પણ મારી જોડે ભણશો તો તમને તત્વજ્ઞાન એકદમ રમકડા જેવું લાગશે. એના પાછળ ઘણી બધી ટ્રીકો હું આપું છું. એમને તત્વજ્ઞાન તૈયાર નથી કરાવતી. તમે ઘણી બધી જગ્યાએ વિડીયો બી જોયા હશે, અથવા તમે સ્કૂલમાં ભણ્યા હોય કે ગમે તે જગ્યાએ, પણ મારો વિડીયો જોવાથી તમને એવું લાગશે કે તત્વજ્ઞાન બિલકુલ અઘરું નથી. એકદમ સરળ અને સિમ્પલ ભાષામાં તમને જેવી રીતે યાદ રહે એ રીતે હું તમને ભણાવું છું. ગઈકાલે આપણે વાત કરી ગયા હતા વિદ્યાર્થીઓ કે ગઈકાલે આપણે જોયું હતું કે સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું, એને બનાવવાના શું નીતિ નિયમો હતા. તો સત્યતા કોષ્ટકના જે આદ્ય સ્તંભ, ગૌણ સ્તંભ બનાવવા માટે પછી હરોળ કેટલી હોય, પછી એમાં TFની ગોઠવણી, આ 4 વસ્તુ તમારે યાદ રાખવાનું હોય છે. આ 4 પોઈન્ટ તમને જો ખબર પડે કે આ 4 પોઈન્ટ ઉપર મારે ધ્યાન આપવાનું છે, 4 પોઈન્ટ તમને આવડી જાય તો સત્યતા કોષ્ટક તમને બનાવતા આવડી જાય. બીજું એનાથી પણ વધારે મારું એવું માનવું છે કે તમે પ્રેક્ટિકલ કરો. કોઈ પણ વસ્તુ ક્યારે આવડે જ્યારે તમે એને પ્રેક્ટિકલ, એને મતલબ હાથમાં તમે બુક લો, પેન લો અને જાતે કોશિશ કરો ત્યારે તમને એ વસ્તુ આવડે. મારી જોડે જે રામબાણ બેચમાં ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓને હું ગેરંટીના દાવા સાથે કહું છું, તમારે મજો કરો. હું છું, તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મારી બેચમાં જોડાયેલા છો, તમારે તો 1% ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને હું આપણે મનોયત્ન 1.4માં જે 10 પ્રશ્નો આપેલા છે કે સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટક અને તેની સમજૂતી આપો, આ 10 પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાની છું. એટલે બિંદાસથી તમે મારી પર વિશ્વાસ કરીને બેચમાં આવ્યા છો. બેચની અંદર હું તમને દરેક સબ્જેક્ટની અંદર એક પોઈન્ટ સમજાવીશ, ભણાવીશ. એક પણ ટોપિક આપણે સાઈડ આઉટ હું કરીશ નહીં. જે જરૂરી છે, જે કરવાનું છે એ તો હું કરીશ જ. એટલે તમે બિંદાસથી રહો, બિંદાસથી મોજ કરો અને વિડીયો જોઈને હું કહું એટલું કામ કરે છો. યુટ્યુબમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે એમને યુટ્યુબમાં મારાથી થાય એટલી તમને હેલ્પ કરું છું. વધારે તમારે જો તમને એવું લાગે છે કે મારે તત્વજ્ઞાનમાં બેસ્ટ રિઝલ્ટ લાવવું છે, અથવા ધોરણ 12 આર્ટ્સની અંદર જેટલા સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટમાં તમારે 90+ ટોપ મારવું છે, તો તમે મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થઈ શકો છો. અને આ બેચમાં જોઈન થવા માટે તમે મને અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરી શકો છો. વોટ્સએપ મેસેજ અને કોલ પણ કરી શકો છો. ચાલો શરૂઆત કરવી છે તો નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટક રચો, સત્યતા કોષ્ટક બનાવો અને તેની સમજૂતી આપો. મનોયત્ન 1.4નો આપણે પ્રશ્ન નંબર 1 ભણવાના છીએ. બીજું કહી દઉં, પ્રથમ પરીક્ષામાં આ પ્રશ્ન વિભાગ ડીમાં 3 માર્કની અંદર પૂછાય. 1000% પૂછાય છે. એટલા માટે કહું છું કે કરી લેવું. ઓકે, શું આ પ્રશ્નને તૈયાર કરી લેવું. અને બીજું, જો આ તમને આવડી જાય છે તો એવું સમજો કે તત્વજ્ઞાનની અંદર જેટલા પણ સત્યતા કોષ્ટકને લઈને પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નો તમને 1000% આવડશે. આ મારી ગેરંટી છે. કારણ કે પહેલો પાયો શરૂઆત અહીંથી થાય છે સત્યતા કોષ્ટક બનાવવાની, કે અહીંથી તમને જો સત્યતા કોષ્ટક બનાવતા આવડી જાય તો તમે તત્વજ્ઞાનની અંદર 1 થી 5 ચેપ્ટરની અંદર જે સત્યતા કોષ્ટક પૂછાય છે એ તમે આરામથી બનાવી શકો. અને મારી જોડે ભણનાર દરેક વિદ્યાર્થીને હું એટલું સરસ રીતે સમજાવીશ, ભણાવીશ કે એને સત્યતા કોષ્ટક બનાવતા 5 મિનિટ પણ ન લાગે. હા, ચલો વાત કરવી છે હવે. આપણને એવું કીધું છે કે જટિલ સંયુક્ત વિધાન છે. આ જે છે આને શું કહેવાય તો કે જટિલ સંયુક્ત વિધાન કહેવાય. એનું આપણે શું બનાવવાનું છે? સત્યતા કોષ્ટક, અને પછી એની સમજૂતી આપવાની છે. કેટલા માર્કમાં પૂછાય છે? 3 માર્કમાં. કેટલા? 3 માર્કમાં. તમે એવું ન જોતા કે આ 3 માર્ક નહીં આવે તો અમને શું ફરક પડશે. બેટા, મારા વાલા, મારા કલેજા, આ 3 માર્ક નહીં આવે તો કંઈ વાંધો નહીં. તમે એવી રીતે સમજશો કે 3 માર્ક નહીં આવે તો વાંધો નહીં, 100માંથી 3 માર્ક બાદ કરી દઈશું, ભલે ના આવે તો. પણ આ 3 માર્ક માટે હું તમને મહેનત નથી કરાવતી હો. હું એટલા માટે આના પાછળ તમને મજૂરી કરાવું છું, કારણ કે અહીંયા જે આ પ્રશ્નો છે મનોયત્ન 1.4 છે એના લીધે તમને આખું તત્વજ્ઞાન એના ઉપર ટકેલું છે સત્યતા કોષ્ટક પર, જે તમને આવડશે. એટલા માટે હું તમને આની ઉપર ભાર આપું છું. ચલો વાત કરીએ તો કે P શરતી Q, દ્વિશરતી P. હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે તમારે શું કરવાનું છે તો હું પહેલાં તમને કહી દઉં. તમારે શું કરવાનું છે? એક તો આદ્ય સ્તંભ બનાવવો પડે. શું? આદ્ય સ્તંભ.
હવે આદ્યસ્તંભ માટે શું જોવું પડે? સાદા વિધાનો. આટલું કામ તમારે આ પહેલા નંબરમાં આ કામ કરવાનું, તો આટલું પહેલાં કરી લો પ્લીઝ. તો આદ્યસ્તંભ માટે પહેલાં શું જોવું પડે? સાદા વિધાનો જુઓ. તો તમે આ જે જટિલ સંયુક્ત વિધાન છે આમાં સાદા વિધાનો જુઓ કેટલા છે? તો કે બેન એક આ પી છે અને એક આ ક્યુ છે. પછી ફરી પાછા એમ કહેશું બેન આ જો પી બીજી વખત. તો ભાઈ આપણે આગળના વિડીયોમાં વાત કરી દીધી છે કે એકનું એક સાદું વિધાન ગમે એટલી વખત આવે તો તમારે એને એક જ વખત ગણવાનું. જેમ કે ગામની અંદર પ્રસાદી વેચાતી હોય તો ઘણી વખત નથી આવતા, બધા એકના એક માણસો ફરી પ્રસાદી લેવા માટે આવતા હોય, આવું થતું હોય છે ને. હા, તો બિચારા પેલા આપતા હોય, એકનું એક માણસ 5 વખત આવે લે. તો અહીંયા પણ એકનું એક વિધાન ગમે એટલી વખત આવે પણ તમારે એક જ વાત ગણવાનું. તો જો આ એક સાદું વિધાન અને આ 2 સાદું વિધાન, તો 2 સાદા વિધાનો છે. તો સાદા વિધાનો કેટલા થઈ ગયા બેટા? 2. સાદા વિધાનો કેટલા? 2. હવે સાદા વિધાનો 2 છે તો આદ્ય સ્તંભ લખી અને એમાં 2 ભાગ પાડી દો એટલે એના સ્તંભ થઈ જાય. તો જો મેં અહીંયા ઉપર લખ્યું છે આદ્ય સ્તંભ. મેં સત્યતા કોષ્ટક એટલા માટે બનાવીને રાખ્યું છે કે હું ચાલુ વિડીયોમાં સત્યતા કોષ્ટક બનાવી ન શકું એટલા માટે. સમજ્યા? અને બનાવું તો વ્યવસ્થિત ના આવે. તમારે જો પૂરા માર્ક લાવવા હોય તો આવી રીતે સત્યતા કોષ્ટક બનાવવાનું. આ સત્યતા કોષ્ટક એ વિદ્યાર્થીએ બનાવ્યું છે કે જેને તત્વજ્ઞાનમાં 100માંથી 100, 100માંથી 99 આવે છે. તમે એવું માઇન્ડમાં ફિટ રાખો. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારી જોડે ભણેલા છે ઓફલાઈનમાં, અને એ લોકો મને હેલ્પ કરે છે ઘણી બધી વાતે. એમને તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક આવ્યા છે મારી જોડે ભણીને. એ લોકો આવી રીતે સત્યતા કોષ્ટક બનાવે છે. દેખાય છે? તો બેટા આપણે લખવાનું ઉપર આદ્યસ્તંભ. આદ્યસ્તંભ માટે આપણે શું કર્યું? તો પહેલાં આદ્યસ્તંભ લખ્યો. આદ્યસ્તંભ માટે શું જોવાનું? સાદા વિધાનો કેટલા છે? તો કે એક સાદું વિધાન, બીજું સાદું વિધાન. તો એક સાદું વિધાન કયું છે? પી છે, અને બીજું કયું છે? ક્યુ છે. તો આ પીનો એક સ્તંભ અને ક્યુનો એક સ્તંભ બનાવી દો. તો ચલો, એક સ્તંભ બનાવ્યો, આ બીજો સ્તંભ બનાવ્યો. એક સ્તંભ કોનો બનાવ્યો? તો કે પીનો બનાવ્યો. બીજા નંબરનો સ્તંભ કોનો છે? તો કે ક્યુનો છે. તો લખી દો, લખી દીધું. હવે આ પી અને ક્યુ કોણ છે? સાદા વિધાનો. તો સાદા વિધાનોનો જે સ્તંભ હોય એને આદ્ય સ્તંભ કહેવાય. એટલે પી અને ક્યુના ઉપર આપણે લખી દીધું આદ્ય સ્તંભ. ખબર પડે છે મારા વાલા, મારા કલેજા? જો આ જે લાઈન છે ને બેટા, આ પહેલાં નહીં દોરવાની. સત્યતા કોષ્ટક બનાવતા હોય ત્યારે હંમેશા આદ્ય સ્તંભ પહેલાં બનાવવાના. એટલે આદ્ય સ્તંભની અંદર પહેલાં તમે શું કરશો? 1 નંબર 2 નંબર એવું લખી દેવાનું. આદ્ય સ્તંભે પહેલાં નહીં લખવાનું. પહેલાં પાડો 1 નંબર. સાદા વિધાનો કેટલા છે? તો કે બેન 2 છે. આવી ખબર પડી તો અહીંયા 1 નંબર લખો, અહીંયા 2 નંબર લખો, અહીંયા પી લખી દો, અહીંયા ક્યુ લખી દો. અને પછી તમારે શું કરવાનું? તો કે ફૂટપટ્ટી હાથમાં લેવાની, અહીંયા ફૂટપટ્ટી મૂકવાની. અહીંયા એક ઊભી લાઈન, અહીંયા ઊભી લાઈન એટલે પીનો સ્તંભ થઈ ગયો. પછી ક્યુ છે, અહીંયા લખેલું છે ક્યુ, તો ફરી એની લાઈન બનાવી દો. આટલું થઈ ગયું. હવે જો અહીંથી એક સ્ટેપ ઉપર લાઈન જવા દેવાની અને પછી ઉપરથી લઈ લેવાની આખી લાઈન અને અહીંયા લખી દેવાનું આદ્ય સ્તંભ. આટલું કરતાં તમને આવડે? તો કે હા બેન કમ્પ્લીટ અમને આટલું કરતાં આવડે. હવે આગળ વધીએ તો ગૌણ સ્તંભ. જો આદ્ય સ્તંભ કોના હોય? સાદા વિધાનોના આદ્ય સ્તંભ. તો ગૌણ સ્તંભ કોના માટે બનાવશું? તો કે કારકો માટે. હવે કારકો તમને ખબર હશે ને, કારકો કેટલા છે? 5 છે. કયા કયા છે? તો કે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. ઓકે? તો કે ઓકે. હવે તમે જુઓ અહીંયા કારકો જુઓ, એક આ શરતી કારક છે ને એક આ દ્વિશરતી કારક છે કે નહીં? તો કે હા બેન છે. તો તમારે શું કરવાનું? જે કૌંસમાં હોય ને એને પહેલાં લઈ લેવાનું. જો નિષેધ હોય ને, કદાચ જટિલ સંયુક્ત વિધાનમાં નિષેધ આપેલું હોય તો પહેલાં નિષેધને ઉપાડવાનું. પણ નિષેધ ના હોય તો પહેલાં કૌંસમાં જોવાનું, કૌંસમાં કોઈ વિધાન છે? તો કે હા છે. પી શરતી ક્યુ છે તો એનો એક સ્તંભ બનાવી દો. તો 2 તો આપણે બનાવ્યા હતા, એક સાદા વિધાન, એક સાદું વિધાન, આ બીજું સાદું વિધાન. હવે 3 નંબર લખો અને 3 નંબરમાં શું લખશો? આ જે કૌંસમાં છે એને ઉપાડી લો. તો પી શરતી ક્યુ થઈ ગયું આટલું? તો કે હા બેન થઈ ગયું. હવે આટલું લખ્યા પછી શું કરવાનું? તો કે ફરી અહીંથી લાઈન ખેંચી લો. તો કે ખેંચી લીધી. હવે અહીંયા 3 પછી આવો 4 નંબર અહીંયા લખો. તો 4 નંબર પછી હવે તમે જુઓ અહીંયા કયું કારક વધ્યું? દ્વિશરતી છે. તો દ્વિશરતી જે છે એ આને લાગુ પડશે. દ્વિશરતી જે છે એ આખા અહીંયા આ જે કૌંસમાં છે એને લાગુ પડશે. આપણે સર્વોપરી કારક ભણી ગયા છે રામબાણ બેચના વિદ્યાર્થીઓ, તમને ખબર છે આપણે સર્વોપરી કારક ભણી ગયા છે. સર્વોપરી કારક ક્યાં હોય? હંમેશા કૌંસની બહાર હોય. અને સર્વોપરી કારક કૌંસની બહાર હોય અને સર્વોપરી કારક એ વિધાનની જમણી બાજુ, એના જે વિધાન છે એની ડાબી બાજુ અને જમણી બંને બાજુના વિધાનને લાગુ પડે છે. એટલે આખું વિધાન કોના ક્ષેત્રમાં આવી જાય? દ્વિશરતીના. તો આને આખું ઉપાડીને લઈ લો. તો જો અહીંયા પી શરતી ક્યુ પછી કૌંસમાં રાખવાનું, જેવું છે એવું ને એવું ઉપાડીને મૂકી દેવાનું. દ્વિશરતી પી. અહીંયા આદ્ય સ્તંભ લખ્યું છે, અહીંયા ગૌણ સ્તંભ લખી દેવાનું. પત્યું.
ખબર પડી મારા કલેજા? હે ને? ઓકે, ચલો આટલું થઈ ગયું. જો આપણે આદ્ય સ્તંભ, ગૌણ સ્તંભ અને સ્તંભ બનાવી દીધા તો કે હા બેન બનાવી દીધા. હવે આપણે બનાવવાની છે હરોળ. હરોળ એટલે હરોળ છે, વરોળ નથી, હરોળ છે. તો હરોળ બનાવવા માટેનો નિયમ છે અને મેં તમને ગોખવાનું કીધું છે, યાદ નહીં, ગોખી જ મારો તમારે. શું? એક સાદું વિધાન હોય, સાદું વિધાન એક હોય તો આડી લાઈન 2 બનાવવાની, સાદા વિધાન 2 હોય તો આડી લાઈન 4 બનાવવાની. તમે મને કહો અહીંયા સાદા વિધાનો કેટલા છે? તો કે 2 છે. સાદા વિધાનો 2 હોય તો આડી લાઈન કેટલી બને? 4 બને. તો સાદા વિધાનો 2 તો આડી લાઈન 4. બનાવો બેન, તમે તો બનાવી દીધી છે, વાંધો નહીં, તમારે બનાવી લેવાની. અને બીજું, આ બધું છે ને, આ બધું ગોખવાનું, એ બધું છે ને તમે ખાલી મનોયત્ન 1.4ના 10 દાખલા સોલ્વ કરો ને, આ 10 સત્યતા કોષ્ટક બનાવો તો આ ઘૂઘરા જેવું થઈ જાય. આમાં કશું છે જ નહીં લ્યા, તત્વજ્ઞાન રમકડા જેવું છે. આમ તમે એને ભમાવો, તમે એને ભમાવી શકો એમ, મારી ભાષામાં વાત કરું તો. નહીં, આપણે એકની ટોપી બીજાના માથે પહેરાવીએ છીએ કે નહીં, એવી જ રીતે તમે તત્વજ્ઞાનમાં આ વસ્તુ કરી શકો છો, પણ ખાલી એની મેથડ શીખી જાઓ પહેલાં તમે. ખબર પડી? અને રામબાણવાળા ચિંતા નહીં કરો, તમારી સાથે હું બેઠી જ છું. હા, હાલો આટલું થઈ ગયું. શું થઈ ગયું? 4 આડી લાઈન આપણે બનાવવાની છે ટૂંકમાં. તો એક આડી લાઈન બનાવો, બીજી આડી લાઈન બનાવો, ત્રીજી આડી લાઈન બનાવો, ચોથી આડી લાઈન જે બનાવેલી છે તમે તમારે બનાવજો. બીજું, દરેક વિદ્યાર્થી મને આ જે અહીંયા અમે સત્યતા કોષ્ટક બનાવ્યું છે, તો દરેક વિદ્યાર્થી મનોયત્ન 1.4ની અંદર જે 10 અહીંયા સત્યતા કોષ્ટકો છે, તો એ 10 સત્યતા કોષ્ટક હું તમને ભણાવી દઉં, એના પછી તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે અહીંયા પી છે, ક્યુ છે, આડી લાઈન બનાવી દીધી તો કે હા. હવે મેન મુદ્દો એટલે છે કે બેન આ ટીએફની ગોઠવણી અહીંયા જો, આ જે સાદા વિધાનો હોય ને એમાં ટીએફની ગોઠવણી કરવી પડે. શું કરવું પડે? આ જે સાદા વિધાનો છે એમાં ટીએફની ગોઠવણી કરવી પડે. તો નિયમ જે બી હોય, પણ હું તમને ટ્રીક આપું છું. શું આપું છું? ટ્રીક. અને આ ટ્રીક તમને બહુ કામમાં લાગશે. અને બીજું કહું તો તમે જો રેગ્યુલર સત્યતા કોષ્ટક બનાવશો ને તો આ બધું યાદ નહીં, આ તો બધું ગોખાઈ જ જાય એમને. આડી લાઈન કેટલી છે? તો કે 1 2 3 4 આડી લાઈન છે. તો કે તો 2ના અડધા કરો તો બેટા, તો કે અરે 4ના અડધા કરો તો કેટલા થાય? 2 થાય. થાય કે નહીં? તો કે હા થાય. 4ના અડધા કર્યા કેટલા થયા? 2 થયા. તો કે હા. તો આ જે પહેલું સાદું વિધાન છે ને પી, પહેલું સાદું વિધાન, એમાં શું કરશો? 2 વખત ટી મૂકી દો અને 2 વખત એફ મૂકી દો. આ ફિક્સ જ છે. ફિક્સ જ છે મતલબ 4 આડી લાઈનો હોય તો એના અડધા ટી મૂકો, અડધા એફ મૂકો. ખબર પડી? અહીંયા 4 છે તો 4ના અડધા આપણે શું કર્યા? 2 ટી અને 2 એફ મૂક્યા. હું એમ કહું કે અહીંયા 2 જ હોય તો 2ના અડધા 1 થાય, તો 1 ટી 1 એફ. ખબર પડે છે? જેમ જેમ સત્યતા કોષ્ટક ભણાવશું એમ એમ તમને આ ગ્રીપ બેસી જશે ને તમને આવડી જશે. પણ હાલ ખબર પડી, 4ના અડધા કર્યા તો 2 થયા, તો 2 ટી મૂક્યા, 2 એફ મૂક્યા. હવે અહીંયા ક્યુની અંદર આપણે ટીએફની ગોઠવણી કરવી છે. તો હવે શું કરશું? તો કંઈ નહીં, હવે એનાથી આગળ કોણ છે? તો કે ક્યુના આગળ પી છે. તો પીની અંદર ટી કેટલા? તો કે 2 છે. તો પીની અંદર જેટલા ટી હોય એના અડધા કરો. તો 2 ટી છે, 2ના અડધા કરો તો કેટલા થાય? તો કે બેન 1 થાય. તો 1 ટી 1 એફ, 1 ટી 1 એફ. જોજો હવે આ રમતમાં જેવું છે ને, પહેલાં ડબલ ટી ડબલ એફ, પછી 1 વખત ટી 1 એફ, 1 ટી 1 એફ. રમત જ છે ને, સાચું બોલજો, ખોટું નહીં બોલતા. એક પ્રકારની રમત છે. જો તમને રમતા આવડે તો ફ્રી ફાયર ને પબજી ને એ બધું રમતા આવડે છે, તો આ નથી આવડતું, આમાં થોડું ઇન્ટરેસ્ટ રાખો તો આવડે. ખબર પડી? તો હવે શું કરું? બસ હવે અહીંયા આવી જાઓ તમારે. તો ત્રીજા નંબરની અંદર હવે ટી એફ કેવી રીતે મૂકવા, આ તો મેન મુદ્દો છે. આ તો અમને નથી આવડતું. તો ના આવડતું હોય તો થોડું કાજુ બદામ મગજમાં ઘસો તો યાદ રહી જાય. હવે જો આ નથી આવડતું તો આના માટે તમારે શું કરવું પડે? તો સત્યતા મૂલ્યના નિયમો તૈયાર કરવા પડે. મેં કીધું તું કે સત્યતા મૂલ્યના નિયમો એટલા કામમાં આવશે, એના ઉપર તો આખું તત્વજ્ઞાન ટકેલું છે ભાઈ. કેમ? કારણ કે હવે લો બોલો, આમાં સત્યતા કોષ્ટક બનાવ્યું, હવે આમાં મારે ટીએફ મૂકવા છે, એટલે બોલો ક્યાંથી લાઈન મૂકશો? પણ અહીંયા જે આ શરતી છે ને એનો સત્યતા મૂલ્યનો નિયમ છે, એ નિયમ યાદ કરો. એ નિયમના આધારે તમારે આ કોલમ પૂરવાની થશે.
ખબર પડી? તો કે હા પડી. હવે લખો શરતીનો નિયમ શું છે? સત્યતા મૂલ્યનું હું લખું છું અહીંયા. ટી હોય, TF હોય તો F, નહીં તો T. એવું કહેવા માંગે છે કે TF હોય એની સામે તમે F મૂકો, બીજે બધે તમે T મૂકો. હવે આપણે હાલ જોવાનું શું છે? T અને F જોવાનું છે. તો હે બેન, આ T અને F માટે જોવું ક્યાં? તો આ T જે છે ને એ પહેલાં સાદા વિધાનમાં જુઓ અને આ F છે એ બીજા સાદા વિધાનમાં જુઓ. તો પહેલું સાદું વિધાન કોણ છે? તો કે P છે. તો Pની અંદર T જુઓ અને આ F એ બીજું સાદું વિધાન છે. તો બીજું સાદું વિધાન કોણ છે? Q છે. તો Qની અંદર મારે શું જોવાનું? F જોવાનું. T પહેલો છે તો પહેલું સાદું વિધાન, F બીજો છે તો બીજું સાદું વિધાનની લાઈન જોવાની. અને અહીંયા આ જે F છે ને એ ક્યાં પૂરવાનો? ત્રીજી અહીંયા જે લાઈન છે એમાં, P શરતી Qમાં પૂરવાનું થાય. ખબર પડે છે કે નથી પડતી? આ T છે એ Pમાં જોવાનું, આ F છે એ Qની અંદર તમારે જોવાનું. અને આ F છે એ કઈ જગ્યાએ તમે મૂકશો? P શરતી Qમાં મૂકશો. ખબર પડે છે કે નહીં મારા વાલા? તો Pમાં જુઓ T છે તો P છે, Pની અંદર જો અહીંયા T છે, Qની અંદર F હોવો જોઈએ. તો Qની અંદર F છે? ના, નથી. તો આપણે શું કીધું? TF જોઈએ. TF હોય તો તમે F મૂકી શકો. તો TF તમે જુઓ અહીંયા T છે, TF નથી. અહીંયા T અને અહીંયા F. આ રહ્યું, મળી ગયું. આ રહ્યું TF. TF હોય એની સામે F મૂકી દો. તો અહીંયા T છે, અહીંયા F છે, તો એની સામે F મૂકી દો. મૂકી દીધો. હજુ નીચે આવો, નીચે જુઓ. હજુ Pની અંદર T છે તો Pની અંદર T નથી. Qની અંદર F છે, Qની અંદર F નથી. Pની અંદર ફરી પાછા નીચે જુઓ F. અહીંયા તો T જોવે, T હોય, અહીંયા F હોય તો જ અહીંયા F મૂકી શકાય. જો અહીંયા T નથી, અહીંયા F છે. આપણે નિયમ શું કહે છે? સત્યતા મૂલ્યનો નિયમ એમ કહે છે કે TF હોય એની સામે જ F મૂકો. તો અહીંયા TF છે એની સામે જ આપણે F મૂકી શકીએ. બીજી કોઈ જગ્યાએ TF છે જોજે. અહીંયા T છે, નથી. TF નથી, અહીંયા TF છે તો આપણે F મૂકી દીધો. અહીંયા F T છે તો અહીંયા કશું ના મુકાય. કેમ? અહીંયા ક્યાં TF છે? નથી. અહીંયા T અને અહીંયા F છે? ના, નથી. તો હવે કોઈ જગ્યાએ F આવશે નહીં. જે જગ્યા બાકી છે, અહીંયા બાકી છે, અહીંયા બાકી છે, અહીંયા બાકી છે, એ બધી જગ્યાએ હવે વધ્યું એ મૂકી દો. TF હોય તો F, એટલે TF હોય એ જગ્યાની સામે તમે F મૂકો. હવે જે જગ્યાએ TF ના હોય એ જગ્યાએ તમારે T મૂકી દેવાનું. તો હવે બધી જગ્યાએ T મૂકી દો. લે, મૂકી દીધો. બસ, હવે તારા જીવને શાંતિ થઈ ગઈ. હવે તને ખબર પડી? મારા વાલા, તને ખબર પડી કે ના પડી? તો કે પડી. હવે તમે મને કહો કે આપણે આ P શરતી Q, આ ત્રીજા નંબરનો સ્તંભ આપણે પૂર્યો? તો કે હા બેન, પૂર્યો. પણ કોના આધારે? આગળના કયા સ્તંભના આધારે? તો કે આગળ આ 1 નંબરનો જે સ્તંભ છે એના, આ બીજા નંબરનો જે સ્તંભ છે એના આધારે. તો અહીંયા લખો 1 નંબર, અહીં લખો 2 નંબર. બીજું નિયમ કોનો લગાડ્યો? તો કે શરતીનો લગાડ્યો. તો કૌંસમાં લખો શરતી. આ કેવી રીતે આવ્યું? ખબર પડી? ના પડી? ફરી સમજાવજો. આપણે આ સ્તંભ ભર્યો તો કે હા, પણ આગળ કયા સ્તંભના આધારે? તો કે બેન આ Pને જોઈ અને Qને જોઈને આપણે આ સ્તંભ ભર્યો છે. તો P કયા નંબરે? 1 નંબરે. તો અહીંયા લખો 1 નંબર. Q કયા નંબર, કઈ જગ્યાએ છે, કયા સ્તંભમાં છે? 2 નંબરના સ્તંભમાં. તો અહીં લખો 2 નંબર. બીજું નિયમ આપણે કયા કારકનો નિયમ લગાડ્યો? તો કે આપણે શરતીના જે નિયમ છે એના આધારે આપણે સ્તંભ ભર્યો. તો અહીંયા કૌંસમાં લખો શરતી. એટલે પતી જાય, વાત પૂરી. ખબર પડી? ઓકે, હાલો હવે 4 નંબરમાં આવો ફટાફટ. હવે આપણે આ સ્તંભ ભરવાનો છે. તો શું કરવાનું? તો સ્તંભ ભરવા માટે તમારે P શરતી Qનો સ્તંભ ક્યાં છે એને જોવાનું અને એકલા Pને જોવાનું. આ બંનેને જોવાનું. નિયમ કોનો લાગશે? દ્વિશરતીનો સત્યતા મૂલ્યનો નિયમ લાગે. હવે P શરતી Q ક્યાં છે? તો આ રહ્યું મારા વાલા, મારા કલેજા. બીજું P શરતી Q એ પહેલા નંબરમાં છે. મતલબ અહીંયા પહેલા નંબરમાં છે, આગળ છે ને, તો પહેલાં આપણે આને જોવાનું. અને અહીંયા કોણ છે? P છે. તો P ક્યાં છે? તો કે આ રહ્યું P. તો હવે તમારે એક આ સ્તંભ જોવાનો અને આ Pનો સ્તંભ, એ 2 સ્તંભ જોઈ અને આ જે કોલમ છે એને આપણે ભરવાની છે. નિયમ કોનો લગાડશું? દ્વિશરતીનો.
ઓકે. હવે દ્વિશરતીનો નિયમ જો તમને યાદ હોય તો, અને તમને મેં કીધું 50 વખત લખી દેજો જો યાદ ન રહે તો. જેને લખ્યું હશે, જેને આવડ્યા હશે એને આમાં ખબર પડશે. જો જેને સત્યતા મૂલ્યના નિયમો મારા કહેવા પ્રમાણે તૈયાર નહીં કર્યા હોય તો તમે ગમે એટલી મજૂરી કરશો તો આ નહીં આવડે. આ હું ચોખ્ખું તમને મોઢા ઉપર કહું છું, મને કોઈ શરમ નથી, અને જે સાચું છે એ હું કહું છું. ઓકે, ખબર પડી? હજુ ના પડી હોય તો સત્યતા મૂલ્યના નિયમો તૈયાર કરી લો, પછી તમે તારા જોજો વિડીયો. હા એમ. ચાલો હવે બેટા પી શરતી ક્યુનો સ્તંભ ક્યાં છે? આ રહ્યો 3 નંબર, તો એને જોવાનો છે. પી ક્યાં છે? તો કે આ રહ્યો 1 નંબર, તો એને જોવાનો છે. નિયમ કોનો લાગશે? તો કે દ્વિશરતીનો. તો હવે દ્વિશરતીનો નિયમ લખી દેજો પહેલાં. તો દ્વિશરતીનો નિયમ શું થાય? અહીંયા લખું છું, જોજો. ડબલ ટી હોય તો એની સામે તમે ટી મૂકો, ડબલ એફ હોય તો એની સામે તમે ટી મૂકો. તો આપણે પહેલાં આને શોધવાનું છે. આ ક્યાં સુપાઈને બેઠું છે, આને શોધી કાઢો. ડબલ ટી હોય એની સામે ટી મૂકી દો, અને ડબલ એફ હોય એની સામે તમે ટી મૂકી દો. તો ચલો પી શરતી ક્યુ જુઓ ક્યાં છે? આ રહ્યું, આમાં ટી છે. પછી પી જોવાનું, પી ક્યાં છે? આ રહ્યું પી. તો અહીંયા પી, અહીંયા ટી છે. પીની જગ્યાએ અહીંયા ટી છે, તો કે અહીંયા ટી છે ને અહીંયા ટી છે. તો જો નિયમ કહે છે કે ડબલ ટી હોય તો જ ટી મૂકો, તો અહીંયા ટી છે ને અહીંયા ટી છે, તો અહીંયા આવશે ટી. તો કે હા આવશે. નિયમ કહે છે કે ડબલ ટી હોય તો ટી મૂકો. ચાલો હવે બીજા નંબરની લાઈન જુઓ. અહીંયા એફ છે, અહીંયા ટી છે, પણ આપણને શું કીધું? ડબલ ટી હોય તો ટી મૂકો, ડબલ એફ હોય તો ટી મૂકો. પણ અહીંયા તો એફ અને ટી છે, તો એફ ટી હોય તો મુકાય નહીં. તો નીચે જાઓ ફરી. જો અહીંયા ટી છે તો સામે ટી છે ના બેન? અહીંયા ટી કીધું છે કે અહીંયા ટી હોય ને સામે ટી હોય તો અહીંયા ટી મૂકી શકાય. પણ અહીંયા ટી છે અને અહીંયા ત્રીજા નંબરમાં એફ છે, એટલે કશું ના મુકાય. તો વાંધો નહીં. હવે એક સ્ટેપ નીચે આવો. હવે જો અહીંયા ટી છે તો ટી છે, સામે ટી છે, કારણ કે આપણને નિયમ શું કહે છે? ટી હોય એની સામે ટી મૂકો. તો અહીંયા ટી છે, પણ અહીંયા ટી છે ના બેન? અહીંયા ટી નથી. તો બાકી કોઈ જગ્યાએ આપણને ટી જોવા ના મળ્યું. અહીંયા એક જગ્યાએ ખાલી આપણને ટી અને ટી જોવા મળ્યું, તો એની સામે આપણે ટી મૂકી દીધું. બીજી કોઈ જગ્યાએ આપણને ટીટીએ જોવા ના મળ્યું, કે બીજી કોઈ જગ્યાએ આપણને એફએફએ જોવા ન મળ્યું. ખબર પડી? હવે આપણને એફએફ જોવા ન મળ્યું, ટીટી જોવા ન મળ્યું, તો આ બધું ખાલી પડ્યું. એનું શું? તો કંઈ વાંધો નહીં, એ તમારે એફ મૂકવાનો. નિયમ એવું કહે છે કે ટીટી હોય એની સામે ટી મૂકો, એફએફ હોય એની સામે ટી મૂકો, અને આ બંને ન હોય એ બધી જગ્યાએ તમારે એફ મૂકી દેવાનું. તો હવે બધી જગ્યાએ હું એફ મૂકી દઉં, તો કે મૂકી દીધો, તો કે હા મૂકી દીધો. હવે આ સ્તંભ મેં ભર્યો છે, તો કે હા ભર્યો છે. કોના આધારે? તો કે પી શરતી ક્યુ. ક્યાં છે પી શરતી ક્યુ? આથી 3 નંબર લખો. 3 નંબર અહીંયા છે પી. આ રહ્યું કયા નંબર છે? 1 નંબર લખો. 1 નંબર અહીંયા કોણ છે કારક? દ્વિશરતી. તો લખી દો દ્વિશરતી. હાલો થઈ ગયું. લો બોલો હવે સત્યતા કોષ્ટક આવડે કે ન આવડે? આવડે. બસ તો આવું છે. તમારે મજો કરો. હાલો હવે સમજૂતી હું તમને ભણાવી દઉં. સમજૂતી પૂછાય તો કેવી રીતે લખવાની. તો આ સત્યતા કોષ્ટક કોનું છે? તો કે જટિલ સંયુક્ત વિધાનનું છે. તો લખને મારા ભાઈ સમજૂતીમાં લખવાનું. આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં કુલ 4 સ્તંભો છે. હવે જોજો હો, ગોખવાનું નથી હો. એક પ્રશ્નનો જવાબ એક લાઈન ગોખવાની નથી. કેમ? આને જોઈને જ આપણે લખવાનું છે. સત્યતા કોષ્ટકને જુઓ અને સમજૂતી લખો. આપણે ખિસ્સામાંથી કાઢીને પૈસા નથી કાઢવાના, કે ખિસ્સામાંથી કાઢીને લખાણ નથી લખવાનું. આને જોવાનું છે ને લખવાનું છે. ખબર પડી? ખાલી 5ની પ્રેક્ટિસ કરશો તો પછી જાતે મોઢે લખતા થઈ જશો. આમાં જોઈને ખાલી, અને આમાં જોઈને કેવી રીતે લખવાનું હું સમજાવું. જો અહીંયા જો શું કીધું છે? આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં. આટલું તો હવે લખતા આવડે ને. આ શું છે? આ જટિલ સંયુક્ત વિધાન છે, નાનું સત્યતા કોષ્ટક છે. તો આ સત્યતા કોષ્ટકમાં કુલ સ્તંભ કેટલા જોજે બેટા? તો કે 1 સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ. તો લખને તું લખ. આમાં તને દેખાય તો છે ને? એકચ્યુઅલી ચશ્મા તો નથી આવ્યા ને? તો કે ના બેન હો, મને દેખાય છે. તો બસ આમાં જોઈ જા અને લખે જા. ક્યાં તારે ગોખવાનું છે? અમુક તો બીવાઈ જાય, એટલો બધો ડર ન રખાય. તો લખો. આ સત્યતા કોષ્ટકમાં કુલ કેટલા? 4 સ્તંભો છે. 1 2 3 4 સ્તંભો છે. તો લખી દો 4 સ્તંભો છે. હવે જોજો, જેમાં સ્તંભ નંબર 1 અને 2માં આદ્ય સ્તંભો છે. હવે જો સ્તંભ નંબર આ 1 અને 2 એમાં કોણ છે? આદ્ય સ્તંભ છે. તો આવું જોઈને લખતા ના આવડે કે સ્તંભ નંબર 1 અને 2માં આદ્ય સ્તંભ છે. તો ગૌણ સ્તંભ કયા નંબરમાં છે? 3 અને 4માં. તો લખી દો સ્તંભ નંબર 1 અને 2માં આદ્ય સ્તંભ છે, અને
3 અને 4માં ગૌણ સ્તંભ છે તો લખી દીધું. જો જ્યારે બાકીના 2 ગૌણ સ્તંભો છે, 3 4 લખો તો ચાલે ને બાકીનું સીધું લખો તોય ચાલે. સ્તંભ નંબર 4માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રજૂઆત થયેલી છે. હવે જો આ ચોથા નંબરનો જે સ્તંભ છે એમાં આખું વિધાન આવી ગયું કે નહીં? જો અહીંયા જે પૂછ્યું હતું અહીંયા આ આખું જટિલ સંયુક્ત વિધાન છે. હવે આ જટિલ સંયુક્ત વિધાન આખું ક્યાં છે? ચોથા નંબરમાં. તો લખી દો કે જટિલ સંયુક્ત વિધાનની રચના શેમાં થઈ છે? તો કે 4 નંબરમાં થઈ છે. સ્તંભ નંબર જે 4 છે એ જોતા નીચે પ્રમાણે હકીકતો જણાઈ આવે છે. હવે અહીંયા આ બધું જે લખેલું છે ને એ આપણે નીચે લખવાનું છે. ખબર પડી કે નથી પડી? ચલો હવે જોજો, હું તમને સમજાવું છું. જોજો, હવે જે સમજૂતી છે એ તમારે 1 2 3 4 કરીને લખવાની છે. હરોળ કેટલી છે? તો કે 4 છે. તો 1 2 3 4 મુદ્દા પાડવાના છે. હવે જોજો, 1 2 3 4 હળોળ કેટલી છે? 4 છે. તો હળોળ નંબર 1માં આ જો આ હળોળ છે, આ 1 નંબર છે તો લખો હળોળ નંબર 1માં. તમારે નીચે નથી જોવું, તમે સત્યતા કોષ્ટક જુઓ. કેમ? સત્યતા કોષ્ટક જોશો ત્યારે તો તમે લખતા શીખશો. અહીંયા બેઠે બેઠે હું તમને બતાવી દઉં, તમે મહેનત ક્યારે કરશો? ખબર પડી? ઓકે, તો હરોળ નંબર 1માં અથવા તો પહેલી હરોળમાં એવું તમે લખો ચાલે. પહેલી હરોળ મુજબ આ પહેલી હરોળ છે એમાં જો આ જે પી છે, પી કેવું છે? સત્ય છે કે નહીં? આ પી કેવું છે? સત્ય છે. તો લખો પી સત્ય હોય. અને આ જે ક્યુ છે, ક્યુ એ કેવું છે? સત્ય છે. તો લખો પહેલી હરોળમાં આ પહેલી એટલે પહેલી હરોળમાં પી એ સત્ય હોય, ક્યુ એ સત્ય હોય તો આ પી શરતી ક્યુ દ્વિશરતી પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કેવું બને છે? તો કે સત્ય બને છે. ખબર પડી કેવી રીતે લખશો? આ પહેલી હરોળ છે એટલે કે પહેલી હરોળમાં આ પી વિધાન સત્ય છે, ક્યુ વિધાન સત્ય છે. તો એના સામેનું આને ભૂલી જાઓ, જે મેન આપણું જે છેલ્લા નંબરનો જે સ્તંભ છે ને એને લખવાનું. સાદા વિધાનો લખો અને આને લખો. જે છેલ્લો જટિલ સંયુક્ત વિધાનનો જે સ્તંભ છે, છેલ્લો સ્તંભ છે એને લખવાનું છે. તો જો પી એ સત્ય છે, ક્યુ એ સત્ય છે તો પી શરતી ક્યુ કૌંસ પૂરો દ્વિશરતી પી એ કેવું બને? સત્ય બને છે. તો જો એવું લખેલું છે અહીંયા. જો પહેલી હરોળ મુજબ જો પી એ સત્ય હોય અને ક્યુ એ સત્ય હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કેવું બને છે? તો કે સત્ય હોય છે. ખબર પડી મેં શું કીધું? પડી કે ન પડી? તો કે હા બેન પડી. હવે બીજી હરોળ, તો બીજી હરોળ ક્યાં ગઈ? લાવો, આપણે આમાં જોઈને જ લખવાનું છે. તમારે કશું ગોખવાનું નથી, કારણ કે સત્યતા કોષ્ટક બદલાય એમ સમજૂતી એ બદલાય તો બધું ગોખવા બેસો નહીં, એવું નહીં કરવાનું. ચલો હવે બીજી, આ બીજી છે. બીજી હરોળ મુજબ આ પી એ કેવું છે? બીજી હરોળમાં સત્ય છે. ક્યુ એ કેવું છે? અસત્ય છે. તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ કેવું બને? તો કે અસત્ય બને. ખબર પડી? તો એવું અહીંયા લખેલું હશે, જોઈ લો તમે તમારે. બીજી હરોળ મુજબ જો પી એ સત્ય હોય અને ક્યુ એ અસત્ય હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કેવું બને છે? તો કે અસત્ય હોય છે. બેટા અંદર જોઈને લખવાનું છે મારા કલેજા. એટલે પ્લીઝ અહીંયા સત્યતા કોષ્ટક જોવાનું અને લખવાનું. બીજું સત્યતા કોષ્ટક બનાવતા ખાસ ધ્યાન રાખવાનું, કોઈ જગ્યાએ ટીનો એફ ને એફનો ટી ન થઈ જાય. સત્યતા મૂલ્યનો નિયમ વ્યવસ્થિત લગાડવાનો, નહીં તો આખું બધું ખોટું પડશે. એટલે વ્યવસ્થિત શાંતિ લખજો. ચલો ત્રીજી હરોળમાં શું છે? ત્રીજી હરોળમાં પી અસત્ય, ક્યુ સત્ય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ કેવું બને? અસત્ય બને છે. તો જો એવું હશે અહીંયા જોઈ લો. ત્રીજી હરોળ મુજબ જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન અસત્ય હોય છે, જે મેં હમણાં તમને સમજાવ્યું. હવે છેલ્લી હરોળ છે 4 નંબરની. જો શું કહે છે 4 નંબરમાં? તો 4 નંબરમાં એવું કીધું છે કે ચોથી હરોળ મુજબ પી એ અસત્ય હોય, ક્યુ એ અસત્ય હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ કેવું બને? અસત્ય. મતલબ બધા અસત્ય છે. તો જોઈ લઈએ અહીંયા એવું જશે, 3 અસત્ય જ હશે. જુઓ તમારે ચોથી હરોળ મુજબ જો પી અસત્ય આયુ અસત્ય હોય, ક્યુ અસત્ય હોય આયુ અસત્ય, હા તો
પી શરતી ક્યુ દ્વિશરતી પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? અસત્ય હોય છે. બધા આયા અસત્ય અસત્ય ત્રણે ત્રણ કેવા છે? અસત્ય હોય છે. આટલી સમજૂતી તમારે લખવાની હોય છે. એક્ઝામની અંદર તમને 3 માર્ક મળે છે આના. આ હાલ તમે ભણ્યા છો એટલે એવું લાગે કે આટલું બધું અમારે લખવાનું, પણ જો તમને આ કમ્પ્લીટ વ્યવસ્થિત આવડી જાય તો તમને આ પ્રશ્ન લખતા લખતા 5 થી 6 મિનિટ વધીને ન થાય. એટલા માટે કહું છું કે થોડું વ્યવસ્થિત ભણી લો. બીજું મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમે હજુ ધોરણ 12માં ભણો છો અને જે મેં બેચની શરૂઆત કરી છે, રામબાણ બેચની શરૂઆત કરી છે, એમાં હજુ તમે જોઈન નથી થયા તો લિમિટેડ ઓફર છે, ફટાફટ જોઈન થઈ જાઓ. તમને એક એક ટોપિક હાલ તમને જેવી રીતે ભણાવ્યું એવી જ રીતે બેચની અંદર પણ હું ભણાવું છું. ઓનલાઈન આપણો કોર્સ છે. પ્રાઇસ માત્ર ઓનલી ફોર 1999 રૂપિયા છે. એક વિષયની તૈયારી કરાવું છું. એપ્લિકેશનની અંદર જઈ અને તમે કોર્સ પરચેઝ કરી શકો છો. વધારે માહિતી માટે તમે અહીંયા આપેલ જે નંબર છે એના પર મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.